પડી પણ ના જવાય અને ગળો પણ ના પડે એટલે એમને બહુ સરસ રીતે રમત રમ્યા હતા. તો એમાં સૌથી પહેલો નંબર છે સરસ્વતીબેન જંતીભાઈ. લક્ષ્મીબેન નટવરભાઈ સરગડા ત્રીજો નંબર. બહુ સરસ. આપણે અહીંયાથી જો માતાજીના આશીર્વાદથી શક્તિઓ બરાબર આપણે પણ એક શક્તિ છે અને તેમાં બાપા સીતારામના સાનિધ્યમાં એના આશીર્વાદથી આપણે આપણા કાર્યક્રમની આજે શરૂઆત કરીએ.
ઉપસ્થિત સર્વે બહેનો, માતાઓ અને બાળકો આ બેન આજ સવારથી એટલા સરસ પ્રયત્ન કરી રહ્યા છે અને આવા જ પ્રયત્નો ચાલુ રાખે એવી અમારી અપેક્ષા છે. અમે તો અહીંયા કાર્યકર તરીકે વર્ષોથી કામ કરીએ જ છીએ, પણ આ બેને આવીને જે આજે આ આયોજન કર્યું છે એને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. અને આપણી આટલી મોટી સંખ્યામાં બહેનો આમાં જોડાણા એ જોઈને મને એનાથી પણ વિશેષ આનંદ થયો છે કે ચલો થોડી જાગૃતિ આવી હોય ભલેશ્વરમાં એવું દેખાય છે. અને આ જાગૃતિ સદા માટે રહેવી પડે. આનો એક જ હેતુ છે જે બેન આ સવારથી કાર્યક્રમ કરે છે એનો, કે બહેનો આગળ આવે. ઘરમાં આપણે સૂઈ રહેવાથી કશું નથી થવાનું, બહાર આવો, દુનિયા શું છે સમજો. આ કસરત કરવાથી પણ શરીરને જ લાભ થાય છે. એનાથી એક જાતની આ કસરત જ છે અને એના ઘણા બધા કારણો જાય. તમે દેશો તો એક તમને વાત જાણવા મળશે, શું થઈ રહ્યું છે આપણા દેશમાં એની તમને જાણકારી મળશે, આપણા વિસ્તારમાં શું થઈ રહ્યું છે. તમે આજે અહીંયા આવ્યા તો તમને ખ્યાલ આવ્યો કે આવા કાર્યક્રમો સરકાર તરફથી આપવામાં આવે છે, એની પાછળ સરકારની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. એ બધું મહિલાઓ માટે જ છે અને બાળકો માટે છે. માટે આપ સર્વે પધાર્યા અને જ્યારે જ્યારે આ બેન આ રીતે આયોજન કરે ત્યારે સર્વે પધારો એવી અમારી અપેક્ષા છે. બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. આવી સરસ ભાવના રાખશો. સેવા બેંક પણ છે. સેવામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. આરોગ્ય છે, સોશિયલ સિક્યુરિટી છે, પણ સેવા એટલે શ્રમજીવી બહેનોની સંસ્થા. અને એ સંસ્થા એટલે સ્વનિર્ભર, સ્વાવલંબન, પોતે કામ કરવું અને પોતે કમાવવું. સીતારામની જય, બોલો બજરંગદાસ બાપાની જય. અહીંયા અમે સુરેશભાઈ અમે બધા સાથે મળી સુરેશભાઈ આ મંદિરનું કામ કરાવડાવે છે અને સૌ ભાઈઓને સાથ સહકાર મળી અને તમારા બધાનું કામ અહીંયા અમે બજરંગદાસ બાપાની મંદિરનું કામ કરીએ છીએ. બોલો બાપા જય જય સીતારામ. સેવા અકાદમી દ્વારા આભાર માનું છું. તો આપણે સૌ મનથી તમે બધા પણ આવ્યા છો એ સાથે સેવા અકાદમીમાં જોડાયેલા સર્વ કાર્યકર્તાઓ, એમાં શિક્ષિકા બહેનો પણ છે, સુપરવાઇઝર બહેનો પણ છે, વિડીયો કરવા આવેલા પણ ત્યાંના જ બહેનો છે, તેમજ આરોગ્યમાંથી દવા માટે આપણી જ વાતોની રજૂઆત કરે છે ત્યાં. તો આપણે એ ભૂલીએ નહીં. અકાદમીમાં તાલીમો અપાય છે, શિક્ષણનું કામ થાય છે. તો આપણે બધા સેવા સાથે જોડાઈશું. ઊભા રહેજો. સેવાનું નામ શું છે ખબર છે તમને? દીપિકાબેન પુરુષોત્તમભાઈ પ્રજાપતિ. આમાં પણ એવું છે કે બંને બહેનો હતી અને એક કિશોરી, ત્રણેય ફરી મેં ઘણા તમે બધાએ જોયું હશે. બીજું ઇનામ લીંબુ ચમચામાં રેખાબેન વીરજીભાઈ પ્રજાપતિ. દોડાપુરમાં બીજું નામ જાય છે કાજલ મદનભાઈ. ત્રીજું ઇનામ દોડાપુરમાં નેહા ચાવડા. નેહાબેન ચાવડા. હવે સંગીતમાં તમે બધાએ રેખાબેન સંજયભાઈ કોટારી.
આપ્યા છે. નિર્ણાયકોનો પણ આપણે આભાર માનીશું. એમણે તો જરા પેલા બેનને કહીએ ઊભા થશો વિડીયો વાળા હસુમતીબેન. અમને એટલો આનંદ થયો છે કે અમારે વંદનાજલ વારી કરે 100 મહિને 12 મહિને આવે અને અમને બહેનોને આવી રીતે શિક્ષા આપે અને હજી અમારે સ્કૂલ સાહેબો રાખવાની શિક્ષા છે તો અમને બે વધુ આવે અને અમને છે ને ભણવાને જે બદલી છે તો અમે રામાયણ છે ગીતા છે એ વાંચી શકીએ એટલે બનાવે છે એનો અમને બહુ જ આનંદ છે. બોલો કૃષ્ણ એટલો આનંદ થયો છે અને અમારા સુરેશભાઈ ગોવિંદભાઈ તરફથી 101 તમારા તાર આપ્યા છે એટલે બોલો કૃષ્ણ.
વસ્તુ તો અહીંયા આવી શીશલાબેન તો ફોનમાં એનું લખાયું પછી ઘરે શુભેચ્છા મળે ત્યાં સુધી આપણે બધા શાંત રહીએ ને પછી તમારી ટુકડી પ્રમાણે તમને પાછા આવા જે આમ તો આપણો આજે છેલ્લો દિવસ છે આ સપ્તાહ જે છે એ કિશોરી સપ્તાહ છે જે સપ્તાહ આજે આપણે પૂરું કરી રહ્યા છીએ તેનો આજે છેલ્લો દિવસ છે અને આ જે જ્યોત લઈને આપણે દોડ્યા એ જ્યોત આપણે શરૂઆત કરી હતી 26 જાન્યુઆરી 26 જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિવસ હતો તે દિવસે આપણે મણિપુર ગામમાં સાણંદ તાલુકામાં આપણે જ્યારે ધ્વજવંદન કર્યું એ ધ્વજવંદન પછી ત્યાંની જે બધી કિશોરીઓ હતી અને અમદાવાદમાંથી આવેલી અમુક કિશોરીઓના સાથે આપણે એક સપ્તાહની શરૂઆત કરી અને પછી ત્યાં રમતોત્સવ કર્યો તેમાં ઘણી બધી છોકરીઓએ ભાગ લીધો એટલે છોકરીઓનો ઉત્સાહ જોઈને આપણને થયું કે આજે જ્યોત આજે આપણે આજે મશાલ લઈને દોડ્યા એ મશાલ આપણે અમદાવાદે લઈ જઈએ અને અમદાવાદમાં જ્યાં જ્યાં આપણી કિશોરીઓ છે ત્યાં એ જ્યોતને ફરી એકવાર પ્રકટ કરીએ અને ત્યાં પણ આ કિશોરી સપ્તાહને આગળ લઈ જઈએ કાકી કે તમારા મામી કે તમારા માસી કોઈ પણ સેવાનો તો સભ્ય હશે જ ને છે ને બાકી તો અત્યારે લવાજમ લઈ લેશે એટલે આપણે બધા સેવા કુટુંબના છે સેવા કુટુંબના જે મમ્મીઓ છે જે વાલીઓ છે એની છોકરીઓ એને અમે કિશોરી તરીકે કિશોરીઓ માટે જુદી જુદી તાલીમો કરીએ છીએ આ સપ્તાહ ઉજવીએ આખી દુનિયામાં જ્યારે કિશોરી સપ્તાહ ઉજવતા હોય લોકો તો આપણી કિશોરીઓ કેમ પાછા રહી જાય એમના સાથે આપણે કેમ આવો આનંદ ના કરીએ અને નિશાળમાં તો આવી રીતે રમતોત્સવ ઘણા થતા હોય છે પણ આપણે નિશાળમાં જઈએ તો નિશાળનું જુદું વાતાવરણ હોય પણ સેવાના અંદર આપણે બધા ભેગા થઈને આજે આ મશાલ લઈને એક તો આજે એ નક્કી કરીએ કે આપણા પરિવારમાંથી આપણા કુટુંબમાંથી બધા ભણે અને ના ભણ્યા હોય તો આપણો જે ક્લાસ ચાલે છે એમાં આપણે આવીને એટલે આ આજે કિશોરીઓનું પહેલું વચન બીજું વચન છે કે સેવાની જેટલી પ્રવૃત્તિઓ આપણા વિસ્તારમાં આવે એમાં આપણે કઈ રીતે મદદ કરી શકીએ તો આપણે પણ મનમાં એક વિચાર કારણ કે તો જ આપણું જે કુટુંબ છે તે એક સાથે ફરશે ને આપણે એ જ સમય નથી લેવો કારણ કે બહુ દોડવાનું છે બહુ દોડવાનું મેં શરૂઆત કરી તો જોઈ લીધું તમારામાં કેટલી શક્તિ છે પણ અમુક ઢીલા પણ એવું ઢીલા ના રહેતા બરાબર દોડજો અને ઇનામ લેજો ઇનામ નહીં પણ આવે તો વાંધો નથી આપણે ફરી ઉજવીશું ફરી કંઈક એવું કરીશું કે આપણું ઇનામ ભાગ લે કોઈને કોઈ રમતમાં એવી શુભેચ્છા આપું છું કે ભાગ લેજો ભલે નંબર આવે કે ના આવે પણ ભાગ લેજો તો કાલે ભવિષ્યમાં તમે એટલી મહેનત કરશો કે એમાં તમે નંબર લાવી શકો પણ આવી જ રીતે શુભેચ્છા ભણવામાં પણ લેજો કારણ કે ભણવેશ્વર તમે આગળ રમત તો શું છે સાઈડમાં બરોબર પણ ભણવાનું પણ એમાંય પહેલો નંબર આવે એટલી મહેનત કરજો અને અત્યારે તો રમતમાં બધાને ખાસ શુભેચ્છા પાછળ દીધા ને ચંદાબેન તમારે નથી કેવું ઘરે પાછળ દીધું નથી આખી
અવાજ નહીં ભાઈ એક પાછળ કરો અવાજ નહીં તમને કેવા પ્રોગ્રામ તમારા એરિયામાં તમને રેડિયો પ્રોગ્રામ સંભળાવાય અને એમાં જેને ગીતો ગાતા આવડતું હોય એનું પણ રેકોર્ડિંગ કરીશું ને એ પ્રોગ્રામમાં તમારે ગીતો આપીશું તમને બધાને ગમશે ને એને ગાવાનો જેને શોખ હોય એ અહીંયા સંચાલિકા બહેનો ઊભા છે પિંકીબેન છે શિલ્પાબેન છે સરોજબેન છે આ બધાને જાણ કરશે કે મારે તો જવું છે ઘોડાની રમત દોડની રમત સંગીત ખુરશી અને ચોથી કઈ છે સંગીત ખુરશી ખબર નહીં ચોથી રમત કઈ છે ખબર નહીં પૂછું બહુ ઝડપથી આવી જવા બરાબર કામ ચલો વિનાયકનું બરાબર ધ્યાન રાખજો પાલના છોકરા હા હા તો આવી જશે બાબુબેન જરાક પાછળ જતા રહો ઝડપથી જે ઝડપથી તાળી નથી ચાલતા પહેલો નંબર છે ગંગાબેન તાલી પાડો બીજા નંબર જસોદાબેન બીજાબેન આઉટ થઈ ગયા કારણ કે એમનું પાણી છલકાયું પણ વાંધો નથી આપણે એક રાઉન્ડ હજી કરીશું પછી છેલ્લે એ રાઉન્ડમાં જે આવશે એને ત્રીજો નંબર મળશે એટલે આપણે ખડા રાખ્યા છે એટલે બધી રમતમાં હવે આ રીતે થશે આપણે 4-5 વાર રમીશું એમાંથી જે પહેલા નંબર આવશે પછી છેલ્લે એ જ પહેલા નંબર વાળા દોડે એમાંથી પછી પહેલું બીજું ને ત્રીજું થશે આ આપણો રમતનો નિયમ આ નિયમને ભંગ કરવાનું નહીં પણ ફરીથી એકવાર પહેલી રમત માટે મને તાળી પાડી દો ભણવી જોઈએ આપણા મા બાપને ગમતું નથી કે છોકરીઓ ના ભણવી જોઈએ છોકરા ભણવા જોઈએ પણ હું તો મારા વિરોધમાં છું કે છોકરા ભલે ના ભણે પણ આપણે સ્ત્રી શક્તિ વધારવાની છે એટલે સ્ત્રી શક્તિ બધા હિંમત નહીં આવી જવાની કે લો છોકરી ધાવણી થઈ એટલે કઈ આમ એ નહીં થઈ જવાનું છોકરી મહત્વની છે એટલું આમ યાદ રાખવાનું
આપણા બધા જ સાક્ષરતાના વર્ગો કટિંગ એન્ડ ટેલરિંગ બ્યુટી કેર બધા વર્ગો ચાલે છે તો બધા આપણે નમ્રતા બેનનો આભાર માનીએ. લીંબુ ચમચી ના પડે હાથ લગાવી કોઈ તાળી નથી આપવાની પછી ગોળનો રાઉન્ડ લઈ લો. બેન બોલ 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 ચમચી એકબીજાને અથડાવવાનું નહીં. કોઈ બી નહીં. અવાજ એટલો બધો છે ને તો સંભળાય જ નહીં મને. ફેંકવાનું નહીં. એ આવ એ ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. આઉટ બે એ આઉટ એ આઉટ. ચલો જલ્દી
ગળામાંથી પાણી પડવું ના જોઈએ અને ગળાને હાથ અડકાયા સિવાય ગળો છલકાવો ના જોઈએ. એના રમતના નિયમો હતા. તો એમાં આપણે 3 ઇનામ છે અને 3 નંબર છે. સૌથી પહેલો નંબર છે ગંગાબેન રાયમલભાઈ પટણી. બીજો નંબર છે સવિતાબેન મહુભાઈ પટણી. દોડની રમતમાં બીજું નામ છે સીતાબેન નાગજીભાઈ. બીજું નામ છે રેશમાબેન શંકરભાઈ પટેલ. જોરદાર તાળી કાર્યક્રમનું સંચાલન એ બધું વંદનાબેને કર્યું છે. એટલે આપણા એરિયામાં ચમનપુરા એરિયામાં વંદનાબેન આવ્યા